ખેરાલુ તાલુકાના થાગણા પ્રાથમિક શાળાના બાંધકામમાંથી ચોરાયેલું લોખંડ પકડતી ખેરાલુ પોલીસ. ખેરાલુ પીઆઈપીડી દરજીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ AR ચૌધરીની ટીમે રાત દિવસ એક કરીને મુદ્દામાલ સાથે આરોપીઓને પકડ્યા. થાગણા પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે 2 મહિના પહેલાં થયું હતું. વિસનગરની મંડળીના હેડ કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળે છે. 15 દિવસ પહેલાં સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લોખંડ ઉતારવામાં આવ્યું હતું. તારીખ 6-8 ને બુધવારે રાત્રિના સુમારે કોઈક ચોરોએ સ્કૂલમાં પડેલા લોખંડમાંથી 26 ભારી લોખંડ કોઈ વાહનમાં ચોરી કરી હતી. સુંઢિયા રોડ પર નવીન જગ્યાએ થાગણા પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાયોની જાણ થતાં કોન્ટ્રાક્ટર સંદીપ પટેલ દોડી આવ્યા અને ફરિયાદ નોંધાવી. ખેરાલુ પીએસઆઈ AR ચૌધરી સહિત સ્ટાફે 100થી વધુ CCTV ફૂટેજ ચેક કરી ઝડપથી તપાસનો દોર શરૂ કર્યો. થાગડા ગામની ડેરીના CCTV કેમેરા ચેક કર્યા. એક પિકઅપ ડાલું શંકાસ્પદ લાગ્યું હતું. ખેરાલુ પોલીસ મથકના તરફ ગામના 4 ઠાકોર આરોપીઓ સાથે લોખંડની ભારીઓ સાથે પિકઅપ ડાલું પકડી પાડ્યું હતું. ખેરાલુ પોલીસે રિમાન્ડ માંગી તપાસનો દોર કરીને ઉમદા કાર્યવાહી કરી થાગડા ગામ આજુબાજુના સ્થાનિક વધુ નામો ખુલે તેવી સંભાવના છે. ઓનલાઈન TV ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ.